આપનું સ્વાગત છે। ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવન ખાતે અરજદારોને યોગ્ય જવાબ આપવામાં આવતા ન હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવનના 6થા માળે આવેલ ફી રેગ્યુલેટરી કમિટી ખાતે આરટીઆઈનો જવાબ મેળવવા અને ડોક્યુમેન્ટનું નિરીક્ષણ કરવા માટે સાંજના સમયે બોલાવવામાં આવ્યા હતા। જો કે સંલગ્ન અધિકારી ઉપસ્થિત નહીં રહેતા આ લોકોએ અધિકારીને મળવાની માંગ કરી હતી, ત્યારે સ્ટાફ તરફથી જવાબ મળ્યો કે અધિકારી નહીં આવે, તમારે બેસવું હોય તો બેસો। અત્યારે લોકોને હજુ સુધી જવાબ આપવામાં આવ્યો નથી। આરટીઆઈ કરનારા લોકો હજુ પણ 6થા માળે આવેલી ઓફિસમાં બેઠેલા છે। જો કે છેવટે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઉપર પહોંચીને લોકોને અહીંથી ખસેડવાની કામગીરી શરૂ કરી હતી। આજ રોજ અમે એફઆરસી કમિટી ખાતે, જે અમદાવાદ ઝોનની એફઆરસી કમિટી છે, જે કર્મયોગી ભવન ગાંધીનગર ખાતે આવેલી છે, ત્યાં આગળ આરટીઆઈનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા। પરંતુ એ આરટીઆઈમાં જે નિરીક્ષણ કરવા માટે જે ફાઇલો આપવામાં આવી છે તેમાંથી ડોક્યુમેન્ટો જાહેર માહિતી અધિકારીએ એમાંથી ગુમ કરેલા છે। 2023માં પણ અમે આ અનુસંધાને ફરિયાદ કરી હતી અને માહિતી આયોગમાં બીજી અપીલમાં ગયા હતા અને માહિતી આયોગ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ અહીંયા આગળના જાહેર માહિતી અધિકારી જે છે બેન, એમનું કહેવું એમ છે કે તમને આટલી જ માહિતી નિરીક્ષણ કરવા માટે આપવામાં આવશે, બીજી નહીં આપવામાં આવે। જે જાહેર રીતનું ટ્રસ્ટ છે, જેમણે સરકારની સહાયતાથીની જગ્યા ઉપર પોતાની સ્કૂલ બાંધેલી છે, તો કાયદામાં એવું કહેવામાં આવે છે કે જે ટ્રસ્ટ દ્વારા સરકારી જમીન ઉપર સ્કૂલ બાંધવામાં આવી હોય એ આરટીઆઈના કાયદામાં આવે અને એમના એકાઉન્ટિંગ, ઓડિટેડ રિપોર્ટ બધું જ જાહેર રીતનું છે। આમાં ક્યાંક છૂપું રાખવાની જરૂર છે, પરંતુ સંચાલકે એમના એકાઉન્ટિંગમાં જે ગડબડો કરી છે એ છુપાવવા માટે થઈને આ અધિકારીઓ તેમનો બચાવ કરી રહ્યા છે અને ક્યાંક ના ક્યાંક આ અધિકારીઓ એમની આ જે સંચાલક સાથે ભળીને સાંઠગાંઠ છે અને એમને પણ ક્યાંક આર્થિક લાભ એમનો થતો હોય એવું અહીંયા આગળ દેખાઈ રહ્યું છે। પરંતુ અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા આગળ ધરણા ઉપર બેસવાના છીએ। આજે ત્યાંના રાતના 11 વાગ્યા છે, હજી કોઈ અધિકારીનો જવાબ આવ્યો નથી। એટલે જોઈએ હવે કે આ અધિકારી શાસનમાંથી ગુજરાતને મુક્તિ ક્યારે મળે છે। જય હિન્દ, જય ભારત। હું અમિત પંચાલ ગારડોડિયા વિસ્તારમાં રહું છું। અમારા વિસ્તારમાં અમારી સ્કૂલની અમે માહિતી એફઆરસી કમિટીમાં માંગી હતી આરટીઆઈ દ્વારા, પરંતુ એફઆરસી કમિટી દ્વારા સંચાલકને બચાવવા માટે થઈને તેના એકાઉન્ટ ઓડિટ રિપોર્ટ અમને આપતા નથી। અમે બીજી અપીલમાં માહિતી આયોગમાં પણ અપીલ કરી હતી, તેમાંથી બી ઓર્ડર થયો છે, તેમ છતાં પણ અહીંયા આગળના અધિકારીઓ જે છે એ ક્યાંક ના ક્યાંક સંચાલકે જે ગોટાળા કર્યા છે એ ગોટાળા છુપાવવા માટે થઈને એ માહિતી અમને આપતા નથી। જો એ માહિતી અમને આપવામાં આવે તો સંચાલક દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓ અને વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલા લાખો રૂપિયા વાલીઓને પરત મળે તેમ છે, તે માટે અમે અહીંયા આગળ આરટીઆઈનું માહિતી લેવા આવ્યા હતા, પરંતુ અધિકારી અહીંયા આગળ હાજર નહોતા, જેથી અમે તેમને રજૂઆત કરી, પણ તેમણે કીધું કે તમારે બેસવું તો બેસો। એટલે અમે અહીંયા બેઠા છીએ। હવે અધિકારી જ્યારે આવશે, જવાબ આપશે, એ પછી અમે અહીંથી જઈશું।